જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ના ભારતીય જનતા પાર્ટીના મહિલા સદસ્યનું મોત નિપજતા પેટા ચૂંટણી યોજાશે। કોંગ્રેસ પાર્ટીમાંથી વનિતાબેન નૈનેશભાઈ જાદવે આજરોજ ફોર્મ ભર્યું હતું। ફોર્મ ભરવા માટે કાર્યકર્તાઓ મામલતદાર ઓફિસે પહોંચ્યા હતા। આ સાથે કોંગ્રેસ પાર્ટીએ જીતનો દાવો પણ કર્યો હતો। આજ રોજ જંબુસર નગરપાલિકા પેટા ઇલેક્શન વોર્ડ નંબર 1નું છે। એ બાબતે આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે વનિતાબેન નૈનેશભાઈ જાદવના ધર્મપત્નીએ નોમિનેશન કરેલું છે। એ અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ની જનતા આ વખતે 100% ભાજપના ઘર ભેગી કરવાની છે। કારણ કે જંબુસરના ઘણા મુદ્દાઓ છે જે જંબુસર શહેરની પ્રજા અને તાલુકાની પ્રજા પર જોઈ રહી છે કે રોડનો પ્રશ્ન હોય, મીઠા પાણીનો પ્રશ્ન હોય, ગટરના પ્રશ્ન હોય કે સ્ટ્રીટ લાઇટના પ્રશ્ન હોય। આવશ્યક સેવા આપવામાં જંબુસર નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે। કારણ કે વોર્ડ નંબર 1ની પ્રજા આજે પોતાના ખર્ચે રસ્તા ગટર બનાવવા મજબૂર બની છે। કેમ, શું તમે આને વિકાસ કહેશો? એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ સાથે કહીએ છીએ કે વોર્ડ નંબર 1ની પ્રજા 100% આ વખતે પરિવર્તન લાવવાની છે અને ભાજપના ઘર ભેગી કરવાની છે। જંબુસરથી તૌસીફ સિંધાની રિપોર્ટ।